મોટે ભાગે તળિયે ગયું. મને એક પ્રશ્ન પૂછ્યો છે કાલના નિવેદન ઉપરથી. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે દેવોમાંથી વાંદરા થયા એવું કાલે કહેવાયું, એટલે કથામાં આવે છે. હવે એમ પણ કહેવાયું કે ગાયોમાંથી માનવ થયો, જે ગઈકાલે કીધું આપણે. અને જ્ઞાન વિજ્ઞાનના સુધારા વધારા સાથે 143મી આવૃત્તિ છે આ, જે કાલે આપણે કહેવાય. 143ના ક્રમે આવેલો વિશ્વ માનવ આજે પણ વડકે કેમ થયો છે? 143મી આવૃત્તિ બટકા કેમ ભરે છે? એકાબીજાને કાઢે. કોઈ પણ પુસ્તકની આવૃત્તિ હોય ને, પૂંઠા બદલે, પેપર બદલી જાય, અક્ષરો ટાઈપ બદલી જાય, પણ જે લખાણ હોય ને એ તો એનું રહે. એમ માણસનો જે સ્વભાવ હોય ને એ બટકા ભરવાનો એવો ને એવો રહેવાનો. 1043 આવૃત્તિ થશે ને તે આવો ને આવો હશે. સત્સંગ કરશે તો ફરક પડશે. બિનું સત્સંગ રામ કૃપા બિનું સુલભ. કે સ્વભાવનું શું કરશો? ઘણા માણસો મારી પાસે આવીને એમ કહે કે અમે ત્યાં વયા જઈએ તો મેળ ખાઈ જાય, ત્યાં રહીએ તો બધો ફેર પડી જશે. મેં કીધું ગમે ત્યાં જાઓ, સ્વભાવનું શું કરશો? સ્વભાવ તો તમારો સાથે. એ અહીંયા મૂકી દો તો અહીંયા લહેર છે, બાકી ગમે ત્યાં જાઓ. પતિ એની પત્નીને કીધું કે આપણે નીકળી જવું છે, અને આ ગામમાં ફાવતું નથી, બસ ગામમાં નથી કાંઈ, આમાં આપણો ઉગાવો નથી, એમાં નથી, આપણે બે પાંદડે થાય, નીકળી જાવ. એટલે તકરાર થયા કરે ને આપણે બંનેને કેટલી તકરાર થયા કરે છે, નકામી કારણ વગરની તકરાર. અને તકરારો લગભગ કારણ વગરની જ હોય, લગભગ. એમાં પતિ પત્નીઓની તો ખાસ કાંઈ કારણ જ હોતા નથી ને, કારણ વગરની તકરારો પતિ પત્નીઓમાં ખાસ. ગમે ત્યાં જઈશું કાંઈ આમાં ફેર નહીં પડે તો કે નહીં જવું છે. એ જ્યારે જવાની તૈયારી કરી એટલે માટીના ચૂલા આપણા ગામડાના, તે પેલી સ્ત્રીએ કોષથી માટીનો ચૂલો ઉખેર્યો. કે શું કામ હાલે? કે ચૂલો સાથે લઈ લઈએ ને ત્યાં આપણે રસોઈ નહીં, કે ત્યાં ચૂલો નહીં મળે. ત્યાં ચૂલો મળશે ત્યાં તકરાર નહીં મળે. એ બેઠે રહે ને, ઘરે બેઠો રહે ને. હું કાંઈ બદલવાની છું? તું એમ માનસ કે હું ફરી જઈશ, મારા સંસ્કારો ફરી જશે? રામ રામ કર લે. કેમ કરો તમે? સત્સંગથી થોડોક ફરક પડે છે સ્વભાવમાં, વિવેક જાગે છે, અને પછી માણસનું ઘડતર થાય. બીનું સત્સંગ બધાના મૂળમાં સત્સંગ છે. તો આટલું બધું જ્ઞાન વિજ્ઞાન વિકસ્યું છે. 143મી આવૃત્તિ છે મનુષ્યની. આજની વિજ્ઞાનની ખોજ પ્રમાણે તો એ માણસ કેમ વડકા ભરે છે એવો પ્રશ્ન પૂછ. સ્વભાવ. કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય માણિક્ય રાગો યદિ ચંચુદેશે એક એક પક્ષે ગ્રથિતમ મણીના તથાપિ કાકો નતુ રાજહંસ. કાગડાને કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય. નવી આવૃત્તિ કરો કાગડા, કે કાગડાની આખું શરીર સોનાનું કરી નાખો. કાકસ્ય ગાત્રમ, એનું શરીર આખું સોનાનું કરી નાખો. માણિક્ય, એવા એવા કિંમતી માણિકો એની ચાંચમાં જડી દો. એની એક એક પાંખે ગ્રથિતમ મણીના, એને મણીઓ લટકાવો. આવું બધું કરી નાખો તો પણ તથાપી કાકો નતું રાજહંસ, તો રાજહંસ નહીં બની શકે. બાયસ પાલીય અતિ અનુરાગ હોઈ નિરામિષ કબ બિનુ સત્સંગ વિવેક રામ કૃપા બિનુ સુલભ. બા તો માણસ એનો સ્વભાવનું શું કરવું? જન્મ જન્માંતરથી હું તમે એ સ્વભાવને સાથે લઈને આવ્યું છે. ખોળિયા બદલે છે, અંદરનો માલ એનો એ રહે છે. એનું શું? આ એટલા માટે આયોજનો છે. કથા શું કરે? માનવીના સ્વભાવ ઉપર કામ થતું હોય કથામાં. માનવીના સ્વભાવ પર
થતી એક સદપ્રવૃત્તિ, એનું નામ કથા છે. આમાં જ કંઈક ફેર પડે, બાકી કોઈ ઉપાય નથી. તમે ઘરે બેસીને સ્વભાવ નહીં સુધારી શકો, શક્ય નથી. સુધરી જાય તો અમારું કામ ઓછું, એટલું ઓછું કામ અમારું, પણ શક્ય નથી. કથામાં જ જેટલો ફેર પડે છે એટલો, જેટલો પડતો હોય એટલો. તમે એમ કહેતો પછી કાંઈ નથી ફેર પડો, પણ જેટલો પડે છે એટલો કથામાં જ પડે છે. બાપ એટલે જ્ઞાન વિજ્ઞાનની આટલી ઉડાન પછી પણ માણસ યુદ્ધની વાતો કરતો હોય, સંઘર્ષની વાતો કરતો હોય, હિંસાની વાતો કરતો હોય, કોઈને સળગાવવાની વાતો કરતો હોય, તો એ માનવનો સ્વભાવ જન્મ જન્મથી લઈને આવે છે. આ અવસર બહુ રૂડો છે, કળિયુગ છે ને આમ થઈ ગયું ને આમ થયું, વડકા ભરે ને ભરવા દો, હરિનામ લઈ લો. 143મી નહીં 1043મી આવૃત્તિ થશે તો સ્વભાવ સુધરશે કેવલ સત્સંગથી, અને નહીં સુધરે તો આમનામ રહેશે. પણ સત્સંગ અસર કરશે ચોક્કસ. બીનું સત્સંગ વિવેક રામ કૃપા બીનું સુધર, રામ કૃપા